વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 8મી જુલાઈ 2026ના રોજ મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે આનંદપુરા રોડ પર મેડિકલ સ્ટોરના સંચાલક વિનોદભાઈ પટેલને એક અજ્ઞાત બ્રીઝા કાર ચાલકે ટક્કર મારી હતી અને આ હિટ એન્ડ રનની ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું। વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ચોંકાવનારી આ કથિત અકસ્માતની ઘટના ખરેખર પૂર્વ નિયોજિત હત્યા હોવાનો પર્દાફાશ થયો છે। હળહળ કળિયુગની પરાકાષ્ઠા સમાન આ જઘન્ય અપરાધ સમાજને ચોંકાવી દે તેવો છે। કૌટુંબિક ઝઘડા અને શંકા વહેમના કારણે પત્ની અને પુત્રીએ જ ભાણેજને પૈસાની લાલચ આપી પોતાના જ પતિની અને એક પિતાની ગાડી નીચે કચડીને હત્યા કરાવી દીધી હતી। વિજાપુર પોલીસે ગણતરીના દિવસોમાં આ ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે। જય હિન્દ। વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 8/7/2026ના રોજ વાહન અકસ્માતનો ગુનો દાખલ થયેલ, જેમાં રાત્રિના 8:01 વાગ્યાના અરસામાં મરણ જનાર વિનોદભાઈ મણીલાલ પટેલ રહેવાસી આનંદપુરા તાલુકો વિજાપુર નાઓ પોતાનું મેડિકલ બંધ કરી પોતાના ઘરે આનંદપુરા ખાતે જતા હોય ત્યારે આનંદપુરા સર્કલ પાસે કોઈ અજાણી વાહન બ્રેઝા ગાડી ના હોય ટક્કર મારી તેઓને સ્થળ મોત નિપજાવી ભાગી ગયેલ હોય। જે ગુનાના કામે અમો દ્વારા તથા વિજાપુર પોલીસ દ્વારા તપાસ કરતા તે ગુનો શંકાસ્પદ લાગતા અને સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા સદર ગુનાના કામે મરણ જનાર વિનોદભાઈના પત્ની રીટાબેન તથા રીટાબેનની ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવતી હોય, જેથી તેઓની ઊંડાણપૂર્વક તપાસ કરતા તેઓએ સદર ગુનાની કબૂલાત કરેલ અને તેમાં તેઓએ તેમના પતિ વિનોદભાઈ નાઓ તેઓને હેરાન પરેશાન કરતા હોય, જેથી આ કામે તેઓએ તેમના બહેનના દીકરા ભત્રીજા વિમલભાઈ પટેલ નાઓને વિશ્વાસમાં લઈ અને તેઓને આ કામે તેમની પત્ની સાથે તેમની દીકરી શ્રદ્ધાબેન સાથે ગુનાહિત કાવતરું રચી અને આ મરણ જનાર વિનોદભાઈ નાઓને બ્રેઝા ગાડીથી પાછળથી ટક્કર મારી અને મોત નિપજાવેલ હોય, જેથી આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી વિમલકુમાર રોહિતભાઈ પટેલ તથા મરણ જનારની પત્ની રીટાબેન તથા તેમની દીકરી શ્રદ્ધાબેન નાઓને અટક કરવામાં આવેલ છે અને આ કામે અત્યારે વિમલભાઈ રોહિતભાઈ નાઓ રિમાન્ડ હેઠળ વધુ તપાસ અર્થે છે તથા તેમના પત્ની રીટાબેન તથા શ્રદ્ધાબેન નાઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે અને હાલ સદર ગુનાની તપાસ ચાલુ છે।